ભરૂચ રનિંગ ક્લબ અને એઆરજી ગ્રુપ વડોદરા દ્વારા પાવાથોન 3.0 નું આયોજન કરવામાં આવ્યું હતું। પાવાથોન 3.0માં ભરૂચથી 55 જેટલા રનર્સ પાવાગઢ ખાતે પહોંચ્યા અને 40 જેટલા એઆરજી ગ્રુપના વોલેન્ટિયર તરીકે ત્યાં ઉપસ્થિત રહ્યા। ગત 2 વર્ષની જેમ આ વર્ષે પણ ચાંપાનેરથી પાવાગઢ મહાકાળી માતાના મંદિર સુધી આ દોડવીરોએ દોડતા રસ્તામાંનું વેસ્ટ પ્લાસ્ટિક ઉઠાવી આશરે 3 ટ્રેક્ટર કરતાં પણ વધારે વેસ્ટ પ્લાસ્ટિક ભેગું કર્યું હતું અને એનો નિકાલ આરજી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો હતો। આનો મુખ્ય ઉદ્દેશ પ્લાસ્ટિક મુક્ત ભારત, ગ્રીન ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયા, ફિટ ઇન્ડિયાનો હતો। દરેક દોડવીરોને તથા વોલેન્ટિયર્સને ગોધરા કલેક્ટર આશિષ કુમાર દ્વારા મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કરાયા હતા। પ્રોગ્રામમાં પોલીસ વિભાગ અને એડમિનિસ્ટ્રેશન વિભાગ પણ હાજર રહ્યો હતો અને આ ઉમદા કાર્યમાં સહાય કરવા બદલ ભરૂચ રનિંગ ક્લબ તથા એઆરજી ગ્રુપે પોલીસ વિભાગ તથા એડમિનિસ્ટ્રેશન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો। આનો અમારો મુખ્ય ઉદ્દેશ પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા માટેનો છે। સિંગલ યુઝ પ્લાસ્ટિક જે પણ આપણે યુઝ કરીએ છીએ તો એ બને એટલું એનું ઉપયોગ ટાળીએ એની માટેનો પ્રયત્ન છે। એને આગળ વધારવા અમે જે આજે ટી શર્ટ્સ પહેરી છે એ અમે 13 પ્લાસ્ટિકની બોટલમાંથી રિસાયકલ કરીને એક ટી શર્ટ બની છે, એટલે એ કોન્સેપ્ટ સાથે પણ આગળ આવ્યા છે અને રસ્તામાં જેટલું પણ પ્લાસ્ટિક છે અમે રનિંગ કરીને હેલ્થની સાથે આપણી જે માતૃભૂમિ છે, આપણી જે ધરતીમાં છે એમને પણ હેલ્ધી રાખીએ એ સંદેશ સાથે અમે પણ કામ કરી રહ્યા છે। તો આવો તમે પણ અમારી સાથે જોડાઓ અને આ કામને આગળ વધારો। વ્યવસાય વીમા ક્ષેત્રે સંકળાયેલું છે અને સાથે નિસ્વાર્થ ભાવે નિસ્વાર્થ હૃદયે બિન રાજકીય રીતે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, જેના ભાગરૂપે આજે ભરૂચ રનિંગ ક્લબ દ્વારા અમે જોડાયા છે અને પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાના કન્સેપ્ટનો અમે આગળ વધી રહ્યા છીએ। થેન્ક યુ। એમાં આપણે જે માતાજીની આજે સેવા કરી છે, મારી પ્રાર્થના છે કે માતાજીનો આશીર્વાદ આપ બધાની ઉપર રહે, આપનો સુખ શાંતિ આરોગ્ય અક્ષુન્ન રહે અને આ જ રીતે આપ તો છો જ અને જ્યારે નેક્સ્ટ વર્ષ આગલા વર્ષે કરીએ ત્યારે ઘણા લોકો જોડાય અને બાકીના પણ સમાજ, વર્ગ, ગ્રુપ્સ, એનજીઓઝ એક કાર્યક્રમથી પ્રેરણા લે અને આ રીતના કાર્યક્રમ આપણે જે રીતે પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાનો મુદ્દો ચલાવી રહ્યા છે તો આપણે આ જ કામને આગળ વધારીએ અને બને ત્યાં સુધી પ્લાસ્ટિક સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરીએ અને જે રીતે આપણે દરેક નાની ઇવેન્ટની અંદર કરતા હોઈએ છીએ કે આ વખતે પણ આપણે જે ઇવેન્ટની અંદર ટી શર્ટ લીધી છે તે પ્લાસ્ટિકની બોટલમાંથી એક ટી શર્ટ બનાવી છે જે રિસાયકલ ટી શર્ટ છે। તો આ રીતનું આપણે આગળ પણ કામ કરીશું અને પર્યાવરણને મદદરૂપ થઈશું। જય હિન્દ, જય ભારત।